થાય છે એ જ એને જન્મ મરણનો હેતુ છે. એવા જે પંચ વિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મ મરણના હેતુ નથી, એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ જે. માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય તેને ભગવાનના ચિંતનને બળે કરીને જ્યારે ઉપસમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપસમને બળે કરીને પંચ વિષય જન્મ મરણના હેતુ ન થાય. જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી ઘોડા વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં, તેમ ઉપસમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતર સન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વ જન્મને વિશે દેખા હોય ને તે આ જન્મમાં વિસરી જાય તેવી રીતે તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તેને ઉપસમ કહેવાય. તે ઉપસમનો મહિમા અતિ મોટો છે. અને જે આ સંસારને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય પછી તેને પરણાવીને 3 રાત ને 3 દિવસ સુધી ઉજાગરો ને પંથ કરાવ્યો હોય પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાના માયરા એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં. એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય પણ પંચ વિષયમાં એકેય સુખ આવે નહીં. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપસમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી. તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપસમ દશાને પામ્યો છે તેને પંચ વિષય કેમ બાધ કરે? ન જ કરે. માટે જે ઉપસમ દશાને પામ્યો તેને પંચ વિષય જન્મ મરણના હેતુ થતા નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે ઉપસમ દશા પામ્યાનો તમે કહ્યો જે આત્મા રૂપે થઈને ભગવાનના ધ્યાન કરવારૂપ ઉપાય તે તો અતિ કઠણ છે, માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય, બીજું ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી દર્શન કરવું તેમાં અતિશય વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપસમ દશા આવે છે. પણ અમને એમ ભાષે છે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય અને માની સેવક પાસે ટેલ ચાકરી કરાવવી તથા જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે તે માની સેવકની પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. અને ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય તેવો માની ઉપર ન હોય, માટે ધણીનું ગમતું કરે તે જ સાચો સેવક, તે જ સેવક સાચો. પછી સુકમુનિએ પૂછ્યું જેને વિવેકને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મૂળજી બ્રહ્મચારી રતનજી એ અતિશય ક્યાં ડાહ્યા છે, પણ કલ્યાણનો ખપ અતિશય છે, માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે ખરું. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાઈ ભાઈ સર્વે જેવા અમારા ગમતામાં વર્તે છે તેવા તો પરમહંસ સાંખ્ય યોગીન કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે, માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. ને અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે, માટે કોઈ કપટી હશે તો તેમને છેતરી જશે. તે સારું એમને કોઈક કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ મોટેરા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને કહીએ કરવા દેવું નહીં.
એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થને સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે. ઇતિ વચનામૃતમ અમદાવાદનું ત્રીજું થતું. અમદાવાદ પ્રકરણ સમાપ્ત. સહજાન સ્વામી મહારાજની જય. અમદાવાદનું ત્રીજું વચનામૃત 95. શું જયંતિભાઈ યાદ રાખ્યું તમે? ભટ્ટી સાહેબ. જીવ પ્રાણી માત્ર પંચ વિષય વગર રહી શકતો નથી. કાં તો બહારથી વિષય ભોગવે છે, અથવા જો બહારથી વિષયનો યોગ ન થાય તો અંતરમાં વિષયનું ચિંતન કર્યા કરે છે. માટે એ જીવ પ્રાણી માત્ર પંચ વિષય રહી શકતો નથી. અને જે પંચ વિષયનું ચિંતન કરે છે એ જ જન્મ મરણના હેતુ છે. તો એ જન્મ મરણના હેતુ છે એ જે વસ્તુ છે એ જન્મ મરણના હેતુ ન બને એનો શું ઉપાય છે? બરાબર. એટલે પછી મુક્તાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ યથાર્થ સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે 3 દેહથી પર વર્તી અને ભગવાનનું ચિંતન કરે તો એને ઉપસ્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. અને ઉપસ્તમના યોગે કરી અને એને જન્મ મરણના હેતુ નથી થતા. બરાબર. તમે દેવાભાઈ કાંઈ યાદ રાખ્યું? જોજી. મહારાજે કીધું છે કે જે જીવ માત્ર પ્રાણી પંચ વર્તમાનમાં જે વર્તે છે એમ, તો એના જન્મ મરણના ફેરામાંથી કેમ મુક્ત થાય? તમારામાં કોઈ યાદ રાખ્યું સેવાલિયાવાળા ભક્તોએ? આપો, એમ માઇક આપો. ભગવાનની મૂર્તિનું જે ચિંતન કરે અને ભગવાનની મૂર્તિનું ધ્યાન રાખીને જે ભજન કીર્તન કરે તો એના માટે ઉત્તમ છે. બરાબર. આપોજી. નાના સ્વામીને યાદ છે કઈ? નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન આપી ઉપસમ તો ના હોય તો એ સિવાય ભગવાનને રાજી કરવાનો બીજો કોઈ ઉપાય ખરો છે? એટલે મહારાજે કીધું કે એક તો ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તો એ ઉપસમ આવે ને બીજું ધણીનો રાજીપો તો થાય કે માની સેવક ન હોય તો ધણીનો રાજીપો થાય. બરાબર. બોલો. જે આસક્તિ રૂપ છે, જે અંતરમાં આસક્તિ છે, ઉપરથી તો પંચ વિષયનો ત્યાગ કર્યો હોય પણ અંતરમાં વિષયનું ચિંતન કરતો હોય, એ આસક્તિ જે જન્મ મરણનો હેતુ છે, તો એ આસક્તિ જન્મ મરણનો હેતુ છે કેવી રીતે ભગવાનના ભક્તને ન થાય? એટલે પછી મુક્તાનંદ સ્વામી ઉત્તર કર્યો. પછી મહારાજે કીધું કે ભગવાનનું ચિંતન કરતા કરતા એને ઉપસમ દશા પ્રાપ્ત થાય છે. એ ઉપસમ કરીને એ જન્મ મરણના હેતુ થતા નથી. કારણ કે ઉપસમ દશ પછી દ્રષ્ટાંત આપ્યું કે જેમ પૂર એવું હોય તો ઘોડા ને બધું તણાઈ જાય, કંઈ રહેવા ન પામે. એમ ઉપસમ દશા પ્રાપ્ત થઈ હોય તો ગમે એવા રમણીય પંચ વિષય ગોચર થયા હોય તો પણ એમાં આસક્તિ એને ન થાય.
પંચ વિષય જન્મ મરણના હેતુ છે. જીવ પ્રાણી માત્ર પંચ વિષયને ભોગવ્યા વિના રહી શકતા જ નથી. પંચ વિષય એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ વિષય આંખથી જોયા જ કરે, કાનથી સાંભળ્યા જ કરે, જીભથી બોલ્યા જ કરે, નાકથી સૂંઘ્યા જ કરે, ચામડીથી સ્પર્શ કર્યા જ કરે. એના વગર રહી શકે જ નહીં. શરીરથી યોગ હોય તો શરીરથી ભોગવે. શરીરથી પંચ વિષયનો યોગ ન હોય તો અંતઃકરણમાં ભોગવે, મનથી ભોગવે. અત્યારે ક્યાં યોગ છે કોઈને? આપણને કોઈને યોગ નથી. અટાણે ભોગવવાનું ચાલુ જ છે. આવું જોયું ને આવું ખાધું, આવું સાંભળ્યું, આવા પદાર્થ મળ્યા હતા, હું સુખ્યો હતો તે બહુ ભોગ્યો, હવે મળતા નથી. આ યોગ ન હોય ત્યારે ભોગવા કરે. યોગ હોય ત્યારે તો ભોગવે. જગતના વિષય પદાર્થનો યોગ હોય ત્યારે તો ભોગવે. યોગ ન હોય ત્યારે પણ ભોગવે. આવા પંચ વિષય જન્મ મરણના હેતુ કઈ રીતે નથી, કઈ રીતે જન્મ મરણના હેતુ ન થાય? આવા વિષય ભોગવવાથી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ખલુ દુસારે ઇહ સંસારે કૃપયા પારે પાહી મુરારે. બસ ચાલ્યા જ કરે જન્મ મરણ ગર્ભવાસ, જન્મ મરણ ગર્ભવાસ. એનું કારણ જગતના પંચ વિષયો છે. એનું કારણ જગતના પંચ વિષય. આંખને રૂપાળું પદાર્થ બહુ ગમે, કાનને પ્રશંસાવાળા શબ્દો બહુ ગમે, જગતના શબ્દો બહુ ગમે, નાસિકાને જગતનું સુગંધ બહુ ગમે, જીભને જગતના રસ બહુ ગમે, ચામડીને જગતના સુવાળા પદાર્થો બહુ ગમે. આ જન્મ મરણનું કારણ. એવા જે પંચ વિષય એ જન્મ મરણના હેતુ કેમ ન થાય? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. મેં તમને પ્રશ્ન સમજાયો. એવા પંચ વિષય જન્મ મરણના હેતુ કેમ ન થાય? આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. મહારાજ કે ઉપશમ અવસ્થા પ્રાપ્ત થાય તો જન્મ મરણના હેતુ ન થાય. સાબરમતી નદી કે મહી નદી એવી મોટી મોટી નદીઓમાં ઘોડાપૂર આવ્યા હોય, એમાં જે આવે એ તણાઈ જાય, કાંઈ રહેવા પામે નહીં. ઉપશમ અવસ્થા ઘોડાપૂર જેવી છે. વિષયની આસક્તિ માત્ર ટળી જાય. ભગવાનની મૂર્તિનું ચિંતન કરે તો. કેવી રીતે ચિંતન કરવું? તો કે રજોગુણ, તમોગુણ, સત્વગુણ 3 ગુણથી પર રહીને ચિંતન કરવું. એ ચિંતનને બળે કરીને એને ઉપશમ અવસ્થા પ્રાપ્ત થાય છે. અને ઉપશમ અવસ્થાને બળે કરીને પંચ વિષયની આસક્તિ તણાઈ જાય છે, ધોવાઈ જાય છે. ઉપશમ એટલે સાદી ભાષામાં ભૂલી જવું, ભોગવેલું ભૂલી જવું, એનું નામ ઉપશમ અવસ્થા. આજે બહુ સારી રસોઈ આપણે જેમાં એ આપણને બરાબર જીવમાં ઠસી ગયું. એનાથી નબળી રસોઈ આવે ત્યારે આપણને લેશ માત્ર મૂંઝવણ ન થાય તો સારી રસોઈ જેમાં એ ભૂલી ગયા કહેવાય.
નહીતર આજે દાળ આપણે બહુ સારી છે, એમાં 15 દી પછી દાળ સારી ન થાય, ઘરમાં ને ઝઘડો કરો કે 15 દી પહેલા કરી હતી એવી કેમ નથી કરી. એ બંધન, એનું નામ બંધન. 15 દી પછી દાળ સારી ન થઈ છતાંય 15 દી પહેલા દાળ સારી ખાધી છે એને યાદ કરીને ઝઘડો ન કરો, એનું નામ ઉપશમ અવસ્થા. આ વચનામૃતની તાત્વિક ભાષા હું તમને તમારા વ્યવહારમાં સમજાવું છું. ભૂલતા શીખો, એનું નામ ઉપશમ. ભોગ્યું એને ભૂલી જાઓ, નહીતર નહીં મળે ત્યારે તમે રીબાઈ રીબાઈને મરી જશો, તોય મળવાનું નથી. સારા કપડાં પહેરવા મળ્યા, વ્યવહારિક દેશકાળ બદલે પછી સારા ન પણ મળે, ત્યારે સારા કપડાને ભૂલતા શીખો તો આનંદમાં રહેશો. વિષયના સુખને ભૂલ્યો એ જ ભગત, જગતના સુખને ભૂલ્યો એ જ ભગત. જગતના સુખને ભૂલે નહીં ત્યાં સુધી ભગત ન કહેવાય, સાધુ ન કહેવાય. જનક રાજાનું દ્રષ્ટાંત આપ્યું, જ્ઞાનીમાં ઉપશમ અવસ્થા બતાવી. આ મિથિલા નગરી બળે એમાં મારું કાંઈ બળતું નથી, ભૂલી ગયા. ફાયર બ્રિગેડ વાળાને પણ ફોન ન કર્યો જનક રાજાએ, મારી મિથિલા નગરી બળે છે, હાલો બંબા વાળા પહોંચી જાઓ. સાધુ માટે લખ્યું એ જ વચનામૃતમાં. સંસારને છોડ્યો બસ પૂરું થઈ ગયું. કેવી રીતે? વિષ્ટાનો ત્યાગ કર્યો, ભાઈ વિષ્ટા યાદ આવે છે? નથી આવતી. એમ સંસાર પાછો યાદ ન આવે એનું નામ ઉપશમ અવસ્થા. તમે બે ભાઈઓ ભેગા રહેતા હો ને વ્યવહારિક વાતમાં કાંઈક ઘર્ષણ થયું, તરત જ પાછા ભૂલી જાઓ, તમે સુખી રહેશો. ભૂલશો નહીં તો દુખી. લ્યો ઘરેથી મંદિરે જાઓ, ઘરને ભૂલતા શીખો. મંદિરે જાઓ ત્યારે તો મંદિરનું સુખ આવશે, નકર નહીં આવે. કથા સાંભળો ત્યારે બીજું સાંભળેલું ભૂલતા શીખો. દર્શન કરો ત્યારે બીજું જોયેલું ભૂલતા શીખો. ભગવાનની પ્રસાદી જમો ત્યારે બીજે જેમાં ટેસ્ટફુલ કરીને એને ભૂલતા શીખો. આના ઉપશમ. આવી મહારાજ આ વચનામૃતમાં વાત કરે છે. સાંભળ્યું? ભૂલવાનું છે. ફાઇલો અંદર જમા થઈ છે ને એ બહાર કાઢવાની છે, કાં ત્યાં ને ત્યાં એને સળગાવી દેવાની છે. જ્યાં જમા કરી છે ત્યાં જ, કાં ત્યાં ને ત્યાં સળગાવી દો, કાં બહાર કાઢો. પછી વમન દ્વારા બહાર કાઢો, કાં ઝાડા દ્વારા બહાર કાઢો એ ફાઇલોને.
કરવાનું આ છે મારા ભાઈ. હું સંસારી છું એ ભૂલતા શીખો. હું સંસારી છું, હું સંસારી છું, હું સંસારી છું. એ જ્ઞાનથી તમે બહુ દુઃખી થશો. દુઃખી થાવ છો અને દુઃખી થશો. માણાવદરમાં એક બ્રાહ્મણનો છોકરો મરી ગયો, જુવાન છોકરો. જે આવે એ બધે એ જમાનામાં રોકકળ કરવાનો રિવાજ. જે આવે એ રડતા રડતા આવે ને પાછા રડાવે. એક ગામના જાય ત્યાં બીજા આવે, ત્રીજા આવે. આવડા મર્યા જેવા થઈ ગયા. ઓલા બદલાવ કાના એના એ. પછી મયારામ ભટ્ટ ગયા એને ઘરે. મયારામ ભટ્ટ કે તું તો ખાતોય નથી, પીતોય નથી, હું એટલું બધું છે તારે? તો કે અરે આ બધા આવે, દીકરો આવો હતો ને આવો હતો ને આવો હતો ને આમ કરતો ને આમ કરત ને. મયારામ ભટ્ટ કે એક બ્રાહ્મણ મરી ગયો, એક ખડિયો લોટનો ઓછો ને ક્યાં ઉદયપુરની ગાદી ખાલી રહી ગઈ. ભગવાને ઉછીનો દીધો તો પાછો લઈ ગયા. ત્યારે પેલો બોલ્યો, સારું થયું ભટ્ટજી તમે આવ્યા, નહીતર હું મરત. ભટ્ટજીએ એવી વાત કરી, એને છોકરો ભૂલાઈ ગયો. ભૂલવાની વાત છે ભાઈ. દ્રષ્ટાંત કેવું આપ્યું? અજ્ઞાની સ્ત્રી પુરુષને 4 દિવસ ને 4 રાત સુધી ઉજાગરો ને પંથ કરાવ્યા હોય. 4 દિવસના લગ્ન હતા ને એ દ્રષ્ટાંત છે. 4 દિવસ સુધી ઉજાગરો પંથ કરાવ્યા. પછી એ સ્ત્રી પુરુષને ભેળા સુવડાવે તો લાકડા પડ્યા હોય એમ પડ્યા રે, પણ એકબીજાના સુખને ભોગવી શકે નહીં. એ અજ્ઞાની, મહારાજ કે અજ્ઞાની, અજ્ઞાન કાળે થાક અને શોક બેને કારણે એ જગતને ભૂલી ગયા છે. થાકને હિસાબે, આમ ભૂલ્યા નથી, થાકને હિસાબે ભૂલી ગયા. ભગવાનનો ભક્ત જ્ઞાને કરીને જગતને ભૂલે તો એને ઉપશમ અવસ્થા પ્રાપ્ત થઈ કહેવાય. લ્યો તમે અહીંથી ઘરે જાઓ પછી ચર્ચા થાય કે રસોઈ કરવી કે નથી કરવી. હવે તો થાકી ગયા છે, કાંઈ રસોઈ નથી કરવી, હુઈ જાય. આસક્તિ મટી ગઈ? નથી મટી. થાક લાગ્યો છે બહુ, એટલે ખાવું બહુ ભાવે એમ નથી, થાક લાગ્યો છે. અમારે કાલે અહીંથી ગયા હતા ને ચાલીને પીપલાણા, જમવું છે તો કે હુવા દ્યો એમ. જો થાક. એમ ભગવાનનો ભક્ત જ્ઞાને કરીને જગતને ભૂલે. અને આમ કાંઈ 24 કલાક ભૂલવાનું નથી, 24 કલાક ભૂલાય પણ નહીં. જ્યારે તમે હું શરીર નથી, હું કોઈ જ્ઞાતિ નથી, હું કોઈ આશ્રમમાં નથી એમ જ્યારે મનાય ત્યારે જે સુખ આવે એ જગતને ભૂલવાનું સુખ આવે. પછી જે સુખ હોય
એ સુખ ભગવાન સંબંધી જ હોય. આમ મહારાજ અહીંયા બતાવે છે. આ વચનામૃતને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની કથા વાર્તામાં બ્રહ્મરૂપ થવાનું વચનામૃત છે એમ કહ્યું છે. આ વચનામૃત બ્રહ્મરૂપ થવા માટેનું છે એમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની કથા વાર્તામાં કહ્યું છે. સમજાણું? ગમે એવું અપમાન થયું હોય, અપમાન કર્યું હોય કોઈ આપણું, એ પોતે આપણી પાસે આવે તો કંઈ થયું જ નથી, આવું બનવાનું છે. લ્યો, તમે ભાઈ ભાગ પાડો અને તમને કાંઈ ન આપે, મોટો ભાઈ કાંઈ ન આપે, તોય તમને એનો હર્ષ શોક ન થાય. કાંઈ વાંધો નહીં, ભગવાન તો મારી ભેગા છે જ ને. મિલકતને ભૂલી ગયા. જગતનું સુખ, જગત પદાર્થો ભૂલવામાં જેટલું સુખ છે એ સુખ કહી શકાય નહીં એટલું છે. ભગવાનને યાદ રાખવામાં જે સુખ છે એ સુખ પણ કહી શકાય નહીં એટલું છે. જગત યાદ રાખવામાં, ભગવાન ભૂલવામાં જેટલું દુઃખ છે એ દુઃખ પણ અસહ્ય છે, અકથનીય છે, અશ્રવણીય છે. એ સાંભળી શકાય નહીં, કહી શકાય નહીં, વર્ણન કરી શકાય નહીં એટલું દુઃખ છે ભગવાન ભૂલવામાં અને જગત યાદ રાખવામાં. અહીંયા મહારાજ ભગવાનની મૂર્તિનું ચિંતન કરવાનું કહે છે અને જગતના વિષયોને ભૂલવાનું કહે છે. તમારા શાળા ઘેરે આવ્યા હોય ને તમે એમ કહી શકો તમારું કયું ગામ? કહી શકો? કારણ કે ઉપશમ નથી થઈ. એમ કરવાનું છે આપણે. લ્યો, શાળાને કેમ કેવું તારું કયું ગામ? ઘરમાં તકલીફ થાય. ભાખરી બનતી બંધ થઈ જાય. મારા ભાઈને ભૂલી ગયા. બોટાદના શિવલાલભાઈ એવા હતા. આમ સામે દેખાય છે પાત્ર, હું તમને વાત કરું છું. એના સાળી એને ઘરે આવ્યા હતા. 1 મહિના પછી એને ખબર પડી કે તમે કેદી આવ્યા. ત્યારે એને પૂછ્યું, આપણી જેમ સાળીના સામૈયા નહોતા કરતા. આપણે તો સાળીના સામૈયા થતા હોય. એનો ફોન આવે એટલે સભામાંથી આમ ઉભા થઈ ગયા. કોણ? તો કે જામનગરથી બોલું છું. આ સ્થિતિ વાળા ભક્તો હતા, અત્યારે છે. સગા દીકરાના જાનમાં ન જાય, વરનો બાપ એના દીકરાની જાનમાં ન જાય, એવા દાખલા કે સાંભળ્યા તમે? નથી સાંભળ્યા ને? બસ એટલું જ સાંભળવાનું છે. તમે ઘણું સાંભળ્યું છે પણ સાંભળવાનું બાકી રહી ગયું છે તમારે. તમે સાંભળ્યું છે ઘણું. હમણાંનો દાખલો છે, થોડાક વર્ષ પહેલાનો. એ બાપા હજી બેઠા છે, હયાત છે. આપણા સ્વામી પાસે એને નિયમ લીધું હતું
જાનમાં ન જવું એવું નિયમ લીધું હતું. ત્યારે બીજા હરિભક્તોએ કીધું કે તમારે હજી એક દીકરો પરણાવવો બાકી છે, તો આવું નિયમ કેમ લ્યો છો? તો કે હું સમજીને જ લઉં છું, મને ખબર જ છે એક દીકરો બાકી છે ને એની જાન જૂતવાની છે, પણ તોય મારે નિયમ લેવું છે. નિયમ લીધું એને લ્યો. પછી દીકરાના લગ્ન આવ્યા ને જાન જવડવાની નક્કી થઈને સાંજે મીડા લિસ્ટ કરવા. સવારમાં જાન લઈને જવું હતું, સાંજે લિસ્ટ મીડા કરવા. તે વરનો બાપ તો પહેલાં લખાય ને, તો એને કહી દીધું મેં જોગી બાપા પાસે જાનમાં ન જવાનું નિયમ લીધું છે, મારું નામ ન લખતા. ત્યારે બધાને આમ આંખ્યું ફાટી ગયું હતું, શું થશે? ભાઈ ત્યાં જાનમાં ન આવે તો શું થાય? ત્યાં પૂછે વેવાય કે કેમ આવ્યા નથી અમારા વેવાય, તો શું કેવું? બધા મૂંઝવણમાં પડી ગયા હતા. નિયમે કરીને ઉપશમ, આ નિયમથી ઉપશમ કહેવાય. બધાએ બહુ સમજાવ્યા. એ કે ના, હું કાંઈ આવવાનો નથી, અને આ તો મેં નિયમ લીધેલું જ છે, આ કાંઈ નવી વાત નથી. તમારા માટે નવું લાગે, મારે કાંઈ નવું નથી. પછી વરરાજા દ્વારા કીધું બાપા તમે આવો, બાપુજી તમે ન આવો તો શું થાય? તો કે હું કાંઈ નથી આવવાનું. તારે બહુ એવું હોય મને હું હોઉં તો જ પરણવાનું હોય તારે, તો પછી તું જ ના પાડી દે ને તારા હારાને. હું નથી આવતો જાન ત્યાં પરણવા, મને લઈ જવો હોય તો. હું તો કાંઈ આવવાનો નથી. એવો કોઈ નીકળે દીકરો? ફટ ફટ બધા જાનમાં બેસી ગયા, સવારે મોઢા ધોયા વગેરે. આમ ઉપશમ થાય. કરવી છે ઉપશમ? ઉપશમ કરવી છે? મકવાણા સાહેબ, રાઠોડ સાહેબ, ભટ્ટી સાહેબ, રતનપરા બાપા બાપા બાપા, ભગવાનદાસભાઈ સુરત નિવાસી ભક્તો, આ તો ભાલચંદ શેઠના ગામના. ઉપશમ કરવી છે? ગોવિંદભાઈ નથી કહેવું, કારણ કે માંડ આવતા થયા છે. આજ રામજીભાઈ વી ગયા લાગે છે. આ વચનામૃતનું જ્ઞાન છે. એ બાપાજી હયાત છે. તમને એમ લાગે આ સ્વામી વાતો કરે, એ વાતો કરે, એવી વાતો અમલમાં મૂકે એવા ક્યાંથી હોય એવું લાગતું હોય તો નિયમે કરીને ઉપશમ, સમર્થ સદગુરુના આશીર્વાદથી ઉપશમ. ભૂલવું એ મોટામાં મોટી સિદ્ધિ છે, યાદ રાખો. ભૂલવું કોઈ કે અષ્ટસિદ્ધિ નવનિધિ એની પાસે ભલે નથી. જે ભૂલતા શીખ્યો એ બહુ મિલકત વાળો છે. એની પાસે દસ્તાવેજી મિલકત ભલે કાંઈ ન હોય. મોટા મિલકત ધારીઓ, માલ ધારીઓ એના પગમાં પડે. લ્યો, સમજાઈશ? તમારી પ્રકૃતિ કેવી છે? કનુભાઈના ભાઈ છો તમે. તમારી પ્રકૃતિ કેવી છે? કનુભાઈ હારે કાંઈ ઘર્ષણ થયું હોય પછી આમ પકડી રાખો કે ભૂલી જાઓ? ભૂલી જ જાઓ છો. બસ એનું નામ ઉપશમ. બસ એનું નામ ઉપશમ.
એવી જ રીતે આમાં સત્સંગમાં પછી કનુભાઈ નહીં ભૂલવા પડે, ભગવાનમાં યત થાય ત્યારે એનું નામ ઉપશમ. સંબંધીઓને ભૂલવા પડે, શરીરના સુખને ભૂલવું પડે. મહારાજે કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું. બધાને ખબર પડી જાય કે વિષ્ણાનો ત્યાગ કર્યો પછી સાંભળે નહીં, સાંભળે જ નહીં, સાંભળી ન જોઈએ. એ તો ડોલ નાખીને પરબારું જ આવવા દો સેફટીમાં. એ સેફટીમાં જ રાખ્યા જેવું છે, બહાર રાખ્યા જેવું નથી. ગમે એવી સારી વસ્તુ ખાધી હોય નહીં, કા રોટલી દાળ ભાત શાક ખાતા હોય તો એ ન જોવે એમ, પણ હારા હારા મિષ્ટાન ફરસાણ ખાધા હોય તો જોવું જોઈએ ને કેવું નીકળ્યું. જોવે કોઈ? એમાં શું જોવે? એમ સંસારનું સુખ જેને વિષ્ટા જેવું થઈ ગયું હોય એની સામું ન જોવે, એની સામું ન જોવે. કેમ થયું? ઉપશમમાં જવું છે કે ઉપશમમાં જ બેઠા છીએ આપણે? ઉપશમ છે કેના જેવી? માવા ભગત જેવી. માવા ભગત ગુણાતીતાન સામે વાતો કરેલ, ઉપશમમાં વયા જતા. માવા ભગત કાનની વૃત્તિ ખેંચી લે. શું કામે? માથે ન લેવા માટે. કાન ખુલ્લો રાખે તો આપણી ઉપર આવે ને. એમ આપણે બધા માવા ભગત જેવા છીએ. આપણી ઉપર આવે એ જવા દો. પેટી પૂજા કરો છો તમે? સારું. તિલક ચાંદલો નથી કરતા? આજ રહી ગયો છે. સારું. ખૂબ ભજન કરી લેજો. તમારા ગામમાં મંદિર કર્યું છે એ અક્ષરધામ છે. તમે અહીંયા મંદિર કર્યું, તમારા માટે અક્ષરધામમાં તૈયાર થઈ ગયું રહેવાનું. એટલો મંદિરનો મહિમા છે. મંદિર છે એ શ્રીજી મહારાજની ચલાવેલી પ્રસાદીની પ્રણાલિકા છે. ગુરુકુળ છે એ સંતોએ ચલાવેલી પ્રણાલિકા છે. મંદિર છે એ શ્રીજી મહારાજની બાંધેલી પ્રસાદીની પ્રણાલિકા છે. એ મંદિરના ભગવાન, એ મંદિર ને એ બસ એ જ તમારા માટે. એમાં બધું આવી ગયું. એટલી શ્રદ્ધા અને ભાવના રાખજો એમ. અને તમારા બધાયનું છે હો, બધાએ એમાં દેતા શીખવું. અમને બહારનાને કાંઈ ન દો તો હાલે, જ્યાં તમારા મંદિરમાં દેજો ખૂબ. દીધા જ કરવું, દીધા જ કરવું, દીધા જ કરવું. એમાં 4 મૂર્તિ છે અને એક પૂજારી છે. એને મહિને એકવાર જમાડતા જાઓ ને, એમાં શું તમને દક છે? ઘણા જમાડ્યા છે. મહિને એકવાર જમાડો, રસોઈ દેતા જાઓ. ત્યાં એ ભગવાન જમશે ને, મંદિરમાં પધરેવા છે એ ઠાકોરજી જમશે ને, અક્ષરધામમાં ભગવાન છે એ જમી લેશે. હાજે આવ્યું હતું કથામાં, હાજે આવ્યું હતું. અહીં ફરેણીમાં જે સહજાન સ્વામી હતા એ જ અક્ષરધામમાં હતા. આવ્યું હતું ને હાજે. અહીં ફરેણીમાં જે હતા એ અક્ષરધામમાં હતા. એમ તમારે સેવાલિયામાં જે ઘનશ્યામ મહારાજ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, જે હરિકૃષ્ણ મહારાજ છે, એ જ અક્ષરધામમાં છે. એને જમાડશો એટલે અક્ષરધામના ઘનશ્યામ મહારાજ જમી લેશે. આમ આમ જેટલો મહિમા સમજાય ને એટલું જગત ભૂલાય. બાકી તો બધું કરવું જ પડે છે તમારે. ઓફિસે જતા હોય મહેમાન આવી જાય તો કહેવાતું નથી ઓફિસે જવું છે, પાછું વળવું પડે. પાછું વળવું પડે ને એની સાથે બેવું પડે. મને ક મને મનમાં તેમ હોય કે આ જાય તો સારું, પણ બોલાય નહીં. મને ક મને બધા ખેંચવા જ પડે છે દોરડા.
મહિમાથી કરતા શીખો તો જ જગત ભૂલાશે, નકર નહીં ભૂલાય. શું થયું ઉપશમનું? થાક ઉતરી ગયો? થાક ઉતરે ત્યારે ઉપશમ કહેવાય એમ ક્યું વચનામૃત કહે છે? હે, મધ્ય પ્રકરણનું 29મું વચનામૃત કહે છે થાક ઉતરી જાય ત્યારે ઉપશમ કહેવાય. માંદો મટી જાય ત્યારે ઉપશમ કહેવાય. કથા વાર્તાને યોગે થાક ઉતરી જાય, દર્શન કરે તો માંદો મટી જાય. હું સંસારી નથી, સંસારી નથી, આવું દરરોજ થોડીક વાર બોલવું એ કોક દિવસ સાચું બની જશે. હું સંસારી નથી, અને એ સાચું બની જશે એટલે ભગવાન તમને ભેટી પડવાના. આ સમજી રાખવું. સમજાય છે તમને? આ બાપાને કઈ સમજાય છે? વચનામૃત વાંચો છો બધા? બધાએ વચનામૃત વાંચવાનું રાખજો. સારું આવ્યા તે જ્યારે આવો ત્યારે આવી રીતે આવજો, શાંતિથી. કાલ તમે 5 વાગે આવ્યા ને રોકાઈ ગયા, નગર 5 વાગે આવે રોકાય નહીં તો ભાગતા જ થાય. હજી તો બહુ સમય છે રાત્રિને, ભાગો. પણ તમે શાંતિથી રોકાઈ ગયા. બીજા આવે એની કહેજો કે ફરેણી ખાસ જાયજો એમ. જ્યારે આવો ત્યારે આમ શાંતિથી રોકાવું. અહીંયા રાત રોકાવો, પ્રસાદ લ્યો, સાંજની સભામાં બેસો, અત્યારની કથામાં બેસો. સાંજની સભા જોઈએ ને, કાયમ એટલું થાય. 2 જણા હોય તો એટલો કાર્યક્રમ થાય, 200 જણા હોય તો એટલો કાર્યક્રમ થાય. ઝાઝા જણા હોય તો જ 20 મિનિટ ધૂન કરવી એવું નહીં. 2 જણા હોય, એક બોલાવનારો ને એક બોલનારો, તોય 20 મિનિટ ધૂન થાય. તમારે ચેષ્ટાના પદો બોલતા નથી તમે? કાલ કોઈ બોલ્યા નહીં, તમને આવડતું નહોતું કોઈને. તમારે ત્યાં શું કાર્યક્રમ કરો છો? સાંજે ધૂન કરો છો. એટલે એમાં બેસતા હોય એ યાદ નથી આમાં કોઈ આવ્યા એમ કહો? ઠીક, તમે ધૂનવાળા છો. હા બરાબર, તમે ધૂન કરીને જાઓ, પછી આવે એ ચેષ્ટા કરે. બરાબર છે. હા હા, આગળ પાછળ હોય ને બધું. આ સાંજે ધૂનની વાત કરી છે. આ ઉત્સવ આવશે વચનામૃત 2 એમાં તમારા ગામના મહિલા મંડળ કે તમે બધાએ મળીને 51 કલાકની કે 101 કલાકની ધૂન 5 વર્ષમાં હપ્તે હપ્તે કરી શકો તો લખાવી દેવી. હપ્તે હપ્તે 5 વર્ષમાં કરી શકો તો એમ તો લખાવી દેવી ધૂન. કે 51 કલાકની ધૂન કરશું કે 101 કલાકની કરશું. તમે ફરેણીની બુકો લખો છો? હા, જે કહેતા હતા એ આ વચનામૃતના ઉત્સવની બુકો છે. હા ઠીક. તો ક્યારે? અમે તો આવ્યા નથી. તો ગાડી લઈને સંતો હરિભક્તો આવ્યા હતા. ઠીક, બરાબર. હા સારું. જોડે લઈને જ આવ્યા છે. હા, બહુ સારું. બરાબર. તમારું ગામ તો અમદાવાદ દેશ ને વરતાલ દેશની બોર્ડર ઉપર છે ને? હા, ડાકોરની બાજુમાં. હે?
હા બરાબર બરાબર. વરતાલ ગાદીમાં મને ખબર છે, બરાબર. કોઈ બોર્ડર ઉપર છે. એટલે આ કથા યાદ રાખજો બરાબર, ભૂલવાની. સામાન્ય રોજિંદા વ્યવહારમાં ભૂલતા શીખવું પડે સુખથી રહેવા માટે. રોજિંદા વ્યવહારમાં ભૂલતા શીખવું પડે. હા હું બહુ ભૂલતા શીખે, પિતા પુત્ર ભૂલતા શીખે, ભાઈ ભાઈ ભૂલતા શીખે. હા શીખવું જ પડે સુખી રહેવા માટે, તો જ સુખ મળે, નહીતર કોઈ દી સુખ ન મળે. રોજિંદા વ્યવહારમાં એટલે વહુથી જરાક દૂધ ઢોળાઈ ગયું અને હા હું 8 દી સુધી ટક ટક કર્યા કરે. હવે ઢોળાઈ ગયું તો ઢોળાઈ ગયું, કેમ કરવું? કારણ કે આને એ કાંઈ ગણતરી નથી. એને ટીપું ટીપું પીધું હોય હા હું જૂના જમાનાની હતી તેથી કાંઈ મળતું નહોતું, એટલે કરકત કરી જીવતા હોય. અને આ વહુને ઢગલા થઈ ગયા તે ખોબે ને ધોબે વાપરતા હોય. તે ભલે ને વાપરે, એમ અમારે એમ થાય છે. અમારે આ નાના સંતો વાપરે ભલે ને વાપરે ભાઈ, એમાં મારે શું? અમારે નહોતું એટલે કરકસર કરતા હતા. આને છે તે ભલે ને વાપરે, એમાં એને જોઈને મારે શું ઈર્ષા કરવી, ટક ટક કરવી? એમ વિવેકથી કહેવાય કે ધ્યાન રાખજો એમ કહેવાય, પણ કાંઈ દુઃખ ઊભું થાય હે એટલું બધું કાંઈ જરૂર નહીં. નહોતું તે દી નહોતા વાપરતા, છે એટલે વાપરે છે. પાછા નહીં હોય એટલે નહીં વાપરે. આ બધું સામાન્ય વ્યવહારમાં બધું ભૂલવું એ અગત્યનું પાસું છે આપણા જીવનના સુખને માટે. અને કલ્યાણના માર્ગમાં પણ ભક્તિ કરવા માટે બેસો ત્યારે જગતને ભૂલીને બેસો. એ ભગવાનના સાક્ષાત સુખનું કારણ છે. ભગવાનના સાક્ષાત સુખનું કારણ એ છે કે જ્યારે ભક્તિ કરવા બેસો ત્યારે જગતને ભૂલીને બેસો. આ વતનામૃત મેં તમને વ્યવહારમાંય લગાડતા શીખડાયું અને મોક્ષ માર્ગમાંય લગાડતા શીખડાયું. લ્યો, હા સારું, લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાન. જાહેરાત કરવાની છે.